હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણે જીઓ ભારત B2 4G એનું આજે અનબોક્સિંગ કરીશું અને આ રીતે આ ફોન છે 1 યર રિપ્લેસમેન્ટની વોરંટી આલે છે કંપની અને આ રીતે એનું બોક્સ છે। આજે એનું અનબોક્સિંગ કરીશું અને પહેલાં તો હું તમને એ જણાવીશ કે આપણે આજે એની અંદર કેટલાનું રિચાર્જ છે ને કેટલામાં ફોન આપણે પડે છે આપણને એવું પણ હું તમને જણાવીશ અને કેટલાનું રિચાર્જ આવશે અને યુટ્યુબ ચાલે છે કે નહીં ચાલતું એ પણ આપણે ચેક કરીશું અંદર। તો આ વિડીયોમાં બન્યા રહેજો। આ ફોન આપણને જીઓ ભારત B2 4G ફોન આપણને 1200 રૂપિયામાં આ ફોન પડે છે અને 123 આની અંદર રિચાર્જ આવશે। આ જીઓ ભારત B2 4G આપણને ફોન 1200 રૂપિયામાં પડે છે અને 123નું રિચાર્જ આવશે અને 28 દિવસની વેલિડિટી અને 500 MB ઇન્ટરનેટ સાથે આવશે અને આજે આપણે એની અંદર અનબોક્સિંગ કરીને જોઈશું। આજે આ ફોનને અનબોક્સિંગ કરીશું આપણે। તે પહેલાં આપણે આ એની સર્વિસ કેટલી આપે છે જીઓ એ પણ આપણે જોઈ લઈશું। પહેલાં જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે, જીઓ ટીવી છે, જીઓ ચેટ છે, જીઓ ચેટ છે અને જીઓ ભારત ફ્યુચર એન્ડ સ્પેસિફિકેશન HD વોઇસ કોલિંગ છે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને 2.4 QVGA TFT સ્ક્રીન એટલે ડિસ્પ્લે છે અને 0.3 MP કેમેરો છે, વાયરલેસ FM, 22 ઇન્ડિયન લેંગ્વેજ ને 2000 mAh બેટરી છે અને લાઉડ સ્પીકર, પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે, પછી વાઇબ્રેટ સપોર્ટ છે, SD કાર્ડ 4GB થી લઈને 128GB અને કોલ રેકોર્ડિંગ છે અને મની મોર। આ ફોનનું આજે આપણે અનબોક્સિંગ કરીશું। હવે હું તમને આ અનબોક્સિંગ કરીને બતાવીશ। આ હું તમને અનબોક્સિંગ કરીને બતાવી રહ્યો છું। આ રીતે આ બોક્સ છે, આ ફોન છે, આ ચાર્જર ને આ બેટરી। આ ચાર્જર છે જીઓ કંપનીનું, આ જીઓ કંપનીનું ચાર્જર છે અને આ કયું ચાર્જર છે તો V8 ચાર્જર આવશે એની અંદર જીઓ ફોનની અંદર અને એક આ જીઓ કંપનીની એક બેટરી આવશે। આ રીતે બેટરી છે, મોટી 2000 mAhની બેટરી છે। આ 2000 mAh બેટરી છે અને આ ફોન છે અંદરથી આ નીકળ્યું। આ છે ટોચ છે એની અને આ V8 ચાર્જર છે, 3.5mm જેક ને આ માઇક છે। હવે એનું પાછળનું બેક કવર ખોલીશું। આ છે સિમ કાર્ડ સ્ટ્રે છે, આ મેમરી કાર્ડ છે। મેમરી કાર્ડ 4GB થી લઈને 128GB લઈને સપોર્ટ કરે આ ફોન અને આ રીતે આ ફોન છે। તો હવે આ બેટરી અંદર આવે, આ 2000 mAhની આ બેટરી આવે છે અંદર ઇનબિલ્ડ કરીશું આપણે આવું અને આ પાછળનું ઢોકણું છે આવું આ બેક કવર એ લગાવી દઈશું આ રીતે અને આ ફોન ઓન કરીશું। હવે ફોન ઓન કર્યા પછી જોઈએ શું હાલે છે અને મોટી ડિસ્પ્લે છે, 2.4 ડિસ્પ્લે છે મોટી અને મોટો અવાજ છે। જુઓ આ રીતે જીઓ લખાઈને છે અને આ રીતે આ ફોનનો લુક છે કર્યો છે। હવે આ રીતે લોક ખોલીશું। હવે શું મેનુ આલે છે કંપની એ પણ ચેક કરી લઈએ। પહેલું તો કોલ સેટિંગ આવશે, કોન્ટેક આવશે, મેસેજનું આવશે, જીઓ ટીવી આવશે, જીઓ સિનેમા છે, ગેમ છે, પછી જીઓ ચેટ છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, પછી જીઓ પે છે, આ ટૂલ્સ છે અને આ મલ્ટીમીડિયા છે અને આ ફાઇલ મેનેજર છે અને આ ઇન્ટરનેટ બ્રાઉઝર આવે। આપણે એ ચેક કરવાનું કે યુટ્યુબ ચાલે છે કે નથી ચાલતું। આપણે ચલો એ ચેક કરીએ। પહેલાં ઇન્ટરનેટ બ્રાઉઝર આ રીતે ખોલી નાખીશું એટલે આપણે જઈશું ગૂગલની અંદર જઈશું। ગૂગલની અંદર જઈ અને આપણે સર્ચ કરાવીશું યુટ્યુબનું આ વિડીયો સર્ચ કરાવીશું આપણે આ રીતે વિડીયોની અંદર જઈશું। વિડીયોની અંદર જઈશું અને આપણે ચેક કરીશું કે યુટ્યુબ ચાલે છે કે નથી ચાલતું। જો યુટ્યુબ આ રીતે અંદર આવી જશે। આ રીતે જો યુટ્યુબ આવે છે પણ પે થાય છે કે નથી થતું એ ચેક કરી લઈએ। પ્લે થતું નથી। જો યુટ્યુબ આવે છે પણ થતું નથી પ્લે, એટલે યુટ્યુબ આવે છે પણ પ્લે નથી થતું એટલે અંદર એપ્લિકેશન છે નહીં, એટલા માટે આ ફોનની અંદર યુટ્યુબ ચાલશે નહીં। આ ફોનની અંદર યુટ્યુબ ચાલશે નહીં। છે, સાઉન્ડ છે,
ડિસ્પ્લે છે, પ્રોફાઇલ છે, કોલ સેટિંગ, ફોન અને આ સિક્યુરિટી. અને આ રીતે ક્લોક આવશે અને આ કેમેરો છે, કેમેરો આ રીતે છે જુઓ. અને આ છે નોટ્સ અને આ રીતે આ ફોન છે.